કારેલા આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક. વેલકમ ટુ બાબા રસોઈ. હવે આપણે કારેલાની સાલ કાઢી નાખશું અને મસાલો ભરવા માટે આપણે વચ્ચેથી થોડુંક ચીરી નાખશું. હવે આપણે ગોળનું ઝીણું કટિંગ કરી નાખશું મસાલામાં નાખવા માટે. હવે આપણે કારેલામાં ભરવા માટે મસાલો તૈયાર કરી નાખશું. ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું, તલ, ધાણા જીરું થોડોક વધારે એડ કરશું એટલે મસાલો થોડોક સારો બને સ્વાદમાં. લસણની ગ્રેવી, ગોળ, લીંબુનો રસ, તેલ, થોડુંક તેલ એડ કરી દેવી એટલે મસાલો સારો મિક્સ થઈ જાય. કોથમરી. હવે આપણે મસાલો મિક્સ કરી નાખશું. મસાલો મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે. મસાલો આપણો મસ્ત તૈયાર થઈ ગયો છે. આપણે મસ્ત રીતે અંદર દબ્બીને ભરી દેશું. હવે આપણે કારેલા અંદર બાફવા માટે અંદર મૂકી દઈશું. હવે આપણે ટમેટાની ગ્રેવી કરી નાખશું. હવે આપણે ડુંગળીની ગ્રેવી કરી નાખશું. હવે આપણા કારેલા બફાને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ઉતારી લઈશું. તેલ, આખું જીરું, મીઠો લીમડો, ડુંગળી. હવે આપણે જ્યાં સુધી ડુંગળી કકડી ન જાય ને ત્યાં સુધી એને હલાવ્યા રાખશું. હળદર, ધાણા જીરું, મરચું, ગોળ, ટમેટાની ગ્રેવી, સ્વાદ પ્રમાણે મીઠું. રસો કરવા માટે ગરમ પાણી થોડુંક નાખી દઈશું. હવે આપણે થોડુંક આને સડી જવા દઈશું. હવે આપણા ગુણકારી કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે એને ઉતારી લેવી. આહાહા, ગુણકારી કારેલાઓ એકદમ શાક તૈયાર થઈ ગયું છે. શાક એકદમ બળિયો બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી જાઓ જમવા. તમને એમ થતું છે દર વખતે એમ કે છે જમવા આવી જાવ, પણ એવું નથી. આમાં અમે એકને વિડીયો પસંદ કર્યો છે. તો તમે પણ લકી સબસ્ક્રાઈબર બનો
અને લાઈક શેર કમેન્ટ એમાં કરવી જરૂરી છે, તો જ લકી સબસ્ક્રાઈબર થશો અને તમને ખાવાનો મોકો મળશે ભાભા રસોઈમાં. કોથમરી ગુણકારી કારેલા કારેલા. બડિયો બનો ભાયા તેરો કે કેસે લગો એકદમ બઢિયો બનો હે. ગુણકારી કારેલા સુપર. આવો એકદી બાબા રસોઈ ને ત્યાં જમવા. તમને એમ થતું છે કે છે પણ બોલાવતા નથી, એનું કારણ છે લાઈક કરવી પડે, શેર કરવી પડે અને કમેન્ટ ખાસ જરૂરી છે. જો કે અમે એક લકી સબસ્ક્રાઈબરને પસંદ કરી લીધો છે, એ થોડાક સમયમાં અમારે ત્યાં ખાવા આવવાના છે, પણ હજી હું એમ કહું છું 2 જણા હજી થઈ જાય તો આપણે એને હજી બોલાવવાના છે. તો ફટાફટ કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો. આહ. એકદમ બઢિયો બનો. ગુણકારી કારેલા સુપર.